દેશના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ડ્રાય સ્ટેટ છે, એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે। કહેવાય છે કે મહાત્મા ગાંધીનું ગુજરાત દેશ અને વિશ્વને એક સંદેશો આપે છે કે તમે શરાબ અને દારૂના સેવનથી દૂર રહો। છતાં રાજ્યમાં બુટલેગરો અને શરાબ માફિયાઓ બેફામ છે। તે કોઈ પણ રીતના દારૂ અને શરાબ ગુજરાતમાં ઘૂસેડવા માટે અવનવી તરકીબો અપનાવતા રહે છે। આવી જ એક નવી તરકીબ જાણવા મળી છે રાજ્યના ઉનાના ધૂળકોટિયા વિસ્તારમાંથી। નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે ઉનાના ધૂળકોટિયા વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો પડ્યો હોવાની માહિતી મળી હતી અને આ માહિતીના આધારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમને તપાસના આદેશો કર્યા હતા અને તપાસના આદેશો મળતા જ આ ટીમ દ્વારા બપોરના સમયે સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખીને દરોડો પાડ્યો, જેમાં ગોડાઉનમાંથી સરકારી શંકાસ્પદ જણાતા 4.34 લાખના અનાજના જથ્થાને તો સીઝ કરી તપાસને વેગવંતી બનાવી, પણ સાથે જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી વખતે પહોંચેલા એક વ્યક્તિએ અનાજનો જથ્થો પોતાનો હોવાની વાત કરી આ અંગે નિવેદન નોંધવાની તૈયારી બતાવી હતી। આ વ્યક્તિનું જ્યારે નિવેદન નોંધાયું હતું ત્યારે જ અધિકારીઓની ગોડાઉનમાં ચાલતી તપાસમાં વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવ્યો। અચાનક વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવતા નિવેદન નોંધાવતો શખ્સ અધિકારીઓ સામે મુઠ્ઠી વાળીને ત્યાંથી ભાગી છૂટ્યો। જો કે દરોડા અંગેની જાણકારી ઉનાના પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓને થતા તેઓ બપોરના સમયે તમામ કામ પડતા મૂકી અને બનાવના સ્થળે એટલે કે ગોડાઉને પહોંચી ગયા હતા। આપને જણાવી દે કે જે વિગતો મળી રહી છે તે મુજબ દારૂ પકડવાનું કામ પોલીસનું હોય છે, લોકલ અને જિલ્લા તંત્રનું હોય છે, પણ અહીં તો જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ઉનાના ધૂળકોટિયા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં સરકારી મનાતા શંકાસ્પદ છૂટક ચોખા અને અન્ય ચોખાના 60 કિલોના 194 બાચકા તેમજ આંગણવાડીના ભૂલકાઓને આપવામાં આવતા બાળ શક્તિના પેકેટ સહિત 4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મુદ્દામાલ અહીંયા કેવી રીતના પહોંચ્યો, આ જથ્થો કોનો છે, કોને સપ્લાય કરવાનો હતો તે બાબતની તપાસ ચાલી રહી છે અને તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે। આ જ દરોડાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન અમરેલીના ખાંભા ગામનો એક વ્યક્તિ છે યોગેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી ત્યાં પહોંચ્યો હતો અને તેમણે અધિકારીઓને કહ્યું કે અનાજનો જથ્થો તેની માલિકીનો છે, આ કોઈ બીજાનો જથ્થો નથી, આ કોઈ ચોરેલો જથ્થો નથી, શંકાસ્પદ નથી, જેથી અધિકારીઓએ આ વ્યક્તિનું નિવેદન પણ લેવાની તૈયારી બતાવીને નિવેદનની પ્રક્રિયા ચાલતી હતી। આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જ અધિકારીઓની એક બીજી ટીમ ગોડાઉનમાં તપાસ કરતી હતી અને જ્યારે બાચકાઓ ખોલવામાં આવ્યા અને બાચકાઓને હટાવવામાં આવ્યા અનાજના, ત્યારે વિદેશી પ્રકારના દારૂના 1333 નંગ મળી આવ્યા હતા। અનાજ અંગે પોતાનું નિવેદન લખાવતો યોગેશ પુરીને જ્યારે આ ઘટનાની ખબર પડી કે અંદરથી વિદેશી દારૂ મળ્યો છે તો તે ત્યાંથી ભાગી છૂટ્યો, જેથી અધિકારીઓ આ અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક પીઆઈ NM રાણા, PSI જેબલિયા સહિતનો સ્ટાફ અને તમામ પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દારૂનો જથ્થો કબજે કરી યોગેશગીરી ગોસ્વામી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડવા માટે હવે કાર્યવાહી ચાલુ કરી છે। મતલબ સાફ છે કે ગોડાઉનમાં અનાજ સંગ્રહ કરી રાખનાર યોગેશગીરીએ પોતે ચકલાને ચણ નાખવા માટે અનાજ રાખ્યું હોવાનું નિવેદન અધિકારીઓ સમક્ષ આપ્યું હતું, પરંતુ ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવતા તે નિવેદન અધૂરો છોડીને ફરાર થઈ ગયો। હવે આ દારૂનો જથ્થો તેમને કોણે આપ્યો, કોણે સપ્લાય કર્યો, આ દારૂનો જથ્થો કેવી રીતના લાવવામાં આવ્યો અને કોના તેની ઉપર હાથ છે તેની તપાસ હવે સ્થાનિક પોલીસ કરી રહી છે। શું અનાજના નામે ગોડાઉનમાંથી મસ્ત મોટા વિદેશી દારૂના માલની હેરફેર કરવામાં આવી રહી હતી? શું સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર પર અંધારામાં હતું? આપને જણાવી દે કે ગોડાઉન પાસેથી એક રિક્ષા અને વજન કાંટો પણ પોલીસે કબજે કર્યા છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને અનાજ અંગે મળેલી વિગતોને લઈને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા આખું ઓપરેશન આ ગુપ્ત રીતના કરવામાં આવ્યું, જેમાં ગોડાઉનમાંથી પકડાયેલ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો તો સીઝ થયો,
સાથે જિલ્લા કલેક્ટરની ટીમને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ થયો. ગોતવા ગયા હતા અનાજ અને મળી આવ્યો દારૂ. હવે આ મુદ્દે સ્થાનિક પોલીસની ટીકા થઈ રહી છે કે જે કામ પોલીસને કરવું જોઈએ તે કામ જિલ્લા કલેક્ટર ને પુરવઠા અધિકારીની ટીમે કર્યું. જો કે સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર, પુરવઠા મામલતદાર સહિતના અધિકારીઓને ગંધ સુધા ના આવે તે રીતે કરાયેલી આ કાર્યવાહીમાં એવું માનવામાં આવી રહ્યું છે કે જિલ્લા કલેક્ટરને સ્થાનિક અધિકારીઓ પર વિશ્વાસ ન હોવાથી જિલ્લા કક્ષાએથી જ અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડી અને આ દરોડાને સફળ બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં બુટલેગરો કોઈના કોઈ રીતના દારૂ જિલ્લા, તાલુકા અને નાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરે છે. ક્યારેક કોઈ ઓટો રિક્ષામાં ચોરખાનું બનાવવામાં આવે છે, ક્યારેક કોઈ ગાડીના બમ્પરમાં દારૂ સંતાડવામાં આવે છે, ક્યારેક કોઈ દૂધના ટેન્કરમાંથી મોટો મસ્ત દારૂ મળે છે, પણ હવે તો અનાજના ગોડાઉનમાંથી દારૂ મળી આવ્યો. મતલબ સાફ છે કે જો અનાજ પણ જો ગરીબોનું હોય અને તે ગરીબોના અનાજ, શંકાસ્પદ અનાજની વચ્ચે આ દારૂ રાખવામાં આવ્યો જેથી કોઈનું પણ ધ્યાન ન પડે. પણ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરને મળેલી સફળ બાતમીના આધારે આખરે આ દારૂ પકડવામાં સફળતા મળી છે. મતલબ સાફ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ દારૂબંધીના આવા જ લોકો દિલે રીલા ઉડાવી રહ્યા છે અને સ્થાનિક પોલીસને તે પડકાર પણ ફેંકી રહ્યા છે કે સરહદ ઉપરથી જે દારૂ સપ્લાય થાય છે, એટલે કે રાજ્યની સરહદ ઉપરથી, જેમ કે રાજસ્થાન છે કે મધ્યપ્રદેશ છે કે મહારાષ્ટ્ર છે, તે સરહદ ઉપરથી જ આ દારૂ કેમ નથી પકડાતો અને સરહદ ઉપરથી 500-700 કિલોમીટર ફરીને આ દારૂ સલામત રીતના શરાબ માફિયાઓ સુધી પહોંચી જાય છે અને ત્યારબાદ ત્યાંથી જે પણ દારૂના સેવન કરતા હોય તે લોકોના હાથ સુધી પહોંચે છે. ત્યાં સુધી શું પોલીસ તંત્ર કે રાજ્યના પોલીસ અધિકારીઓને કંઈ ખબર જ નથી? આ સવાલ પણ હવે ઉઠી રહ્યો છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે હું ફરી મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.